ગોઢાણીયા સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાએ વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે। સ્કૂલ બસમાં ઘરે પરત ફરતા સમયે 5મા ધોરણના વિદ્યાર્થીનું 10મા ધોરણના બિનહિન્દુ વિદ્યાર્થીએ ગળું દબાવ્યાનો આક્ષેપ થયો છે। આક્ષેપ મુજબ બસમાં બેઠેલા નાના વિદ્યાર્થી સાથે 10મા ધોરણના વિદ્યાર્થીએ મારપીટ કરીને ગળું દબાવ્યું હતું। ઘટનાની જાણ થતાં જ બાળકના વાલી અને બજરંગ દળના કાર્યકરો સ્કૂલે પહોંચી ગયા હતા। તેઓએ ટ્રસ્ટી વિરમ ગોઢાણીયા અને પ્રિન્સિપાલને આ બાબતની જાણ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી। વાલીઓએ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવા માટે પણ માંગ કરી છે। હરમન નામના જે હરમન વડોદરા નામના એક છોકરા 5મા ધોરણમાં ભણતા છોકરા ઉપર એક 10મા ધોરણના મોટી ઉંમરના છોકરાએ ગળું દબાવી અને આવી રીતે અત્યાચાર કરેલા હતા અને બે છોકરા હતા। તો આવી રીતે ભવિષ્યમાં પણ આ અનિચ્છનીય ન બને અને સંસ્થાનું પણ નામ જળવાઈ રહે અને આવી રીતે કોઈ બાળકો આવી રીતે ગેરરીતિ ન કરે, પેરેન્ટ્સને પણ ખાસ તકેદારી રાખવી અનિવાર્ય છે। વિધર્મીઓના વિદ્યાર્થી દ્વારા આપણા હિન્દુ સમાજના વિદ્યાર્થીને મારકૂટ કરવાનો જેના વિષયને લઈને અમે આજે અહીં રજૂઆત કરવા આવ્યા છે કે આવો બનાવ કોઈ પણ સ્કૂલમાં ક્યારે પણ ના બને એના માટે અમે કડક શબ્દોમાં વિરોધ કર્યો છે અને હરેક સ્કૂલને આ જણાવવાનું કે કોઈ પણ સ્કૂલમાં વિધર્મી છોકરા એમાં ભણતા હોય તો ધ્યાન રાખવું, એના ઉપર કડક નજર રાખવી અને કડક સૂચનાથી એને આદેશ આપવો। મને એ પણ કહેવામાં આવ્યું કે આ છોકરાએ એક વિદ્યાર્થીને ગળું દબાવવાની કોશિશ કરી। આ દુઃખદાયક છે। મેં કહ્યું બેનને કે આપણે તરત જ તાત્કાલિક આપણે એના પર એક્શન લેશું અને મા બાપને બોલાવી અને આજે સવારના જ અમે કોન્ટેક્ટ કર્યો મા બાપને, પણ મા બાપે કોઈ જવાબ આપેલો નથી અને એ ફોન પણ નથી ઉપાડતા। પણ ચોક્કસપણે અમારી સંસ્થા ડિસિપ્લિનમાં માને છે, શિસ્તમાં માને છે અને આના પર ચોક્કસ અમે એક્શન લેશું।